भागवत वो फल है और उसी से ही ये ज्ञान वैराग वो प्रकट होंगे। અને આ ભાગવતની ડેફિનેશન અગર આપણે જોઈએ તો ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ જે પ્રદાન કરે એ ભાગવત છે. જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાનમાં અગર આપણી આસક્તિ થઈ, ભગવાનમાં આપણું મન એકવાર રમી ગયું, ભગવાનમાં આપણું ચિત્ત ચોંટી ગયું, એટલે જીવનમાં જ્ઞાન પેદા થશે. શું જ્ઞાન પેદા થશે? કે આ સંસારમાં કઈ સાર નથી, સંસાર અસાર છે, સાર તો કેવલ ભગવદ ભજનમાં છે, સાર તો કેવલ ભગવદ સેવનમાં છે, સાર તો કેવલ ભગવદ ભક્તિના અંદર છે, સાર તો કેવલ એ ભગવાનના દર્શનમાં છે. કારણ કે એ જ શાશ્વતનું દર્શન છે, જે સત્ય રૂપ છે, અને સંસાર એ નાશવંત છે, જે અસત્ય રૂપ છે. આ સત્ય ને અસત્યનું જ્ઞાન જ્યારે વ્યક્તિમાં થાય છે ભક્તિના માધ્યમથી, ભગવદ આસક્તિના માધ્યમથી, ત્યારે ધીરે ધીરે વ્યક્તિમાં વૈરાગ જન્મે છે. સંસારની અસારતાનું દર્શન કર્યા પછી વ્યક્તિમાં વૈરાગ જન્મે, અને એ વૈરાગ જ્યારે જન્મે ત્યારે જીવનમાં તપ કરે છે. અર્થાત એના જીવનનું કેવલ એકમાત્ર લક્ષ્ય એ ભગવાન થઈ જાય, અને ભગવાનના તપમાં આગળ વધતો થઈ જાય, એ ભગવાનને પામવાની યાત્રાના અંદર આગળ વધતો થઈ જાય, એના જીવનનું તપ બની જાય છે. તપ એ વ્યક્તિને ઉર્ધ્વ ગતિ પ્રદાન કરે છે, અને એટલે જ ભાગવત એ વ્યક્તિને ઊંચાઈ તરફ લઈ જાય છે. કેવલ સ્વર્ગની ઊંચાઈ वो ભાગવતનું લક્ષ્ય નથી, કેવલ સત્યલોકની ઊંચાઈ એ ભાગવતનું લક્ષ્ય નથી. સત્યલોકના પણ ઉપર ભગવાનના ગોલોક ધામ સુધી, એ ભગવાનના નિત્ય લીલા સુધી એ જીવને પહોંચાડવાનું સામર્થ્ય એ ભાગવતનું સામર્થ્ય છે. और इसलिए भक्तों ने मुक्ति નથી જોઈતી, ભક્તોને તો વારંવાર ભક્તિ જોઈતી હોય છે. मुक्ति में तो हम भगवान के अंदर बस घुल मिल गए और वो बन गए. न हमें भगवान के अंदर घुल मिल जाना है, न हमें भगवान का कोई कुंडल बनना है, न हमें भगवान का कोई केश बनना है, न हमें भगवान का कोई श्रेयंक का रत्न बनना है. अरे हमें तो वही अनमोल रत्नों का आस्वादन करना है जो भगवान का स्वरूप है, उसका हमें निजानंद लेना है. हमें भगवान के अंदर घुल मिल नहीं जाना, हमें तो भगवान के सामने बैठकर वो दिव्य सौंदर्य का रसपान करना है, बारंबार उनकी भक्ति करनी है. आ भक्त भगवान પાસે માંગે છે, ભગવાન તારી વારંવાર ભક્તિ આપજે. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ, તપ આ શ્રીમદ ભાગવત પ્રદાન કરે છે. જ્ઞાન અને વૈરાગ વગર ભક્તિ એ પાંગડી છે. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારની આસક્તિ છૂટી નથી. ભગવાનમાં આસક્તિ છે પણ હજી સંસારના અંદરની એ સારતાનો ક્યાંક ને ક્યાંક મનમાં અહેસાસ થયા કરે છે. એ કેમ થાય છે? કારણ કે જ્ઞાન ને વૈરાગ પ્રગટ નથી થયા. જ્ઞાન ને વૈરાગ વગર એ ભક્તિ એ તારક બનતી નથી. એ ભક્તિ તારક ત્યારે બને જ્યારે જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય. સંસારમાં રચ્યો પચેલો મનુષ્ય એ આત્મકલ્યાણ નહીં કરી શકે જો જ્ઞાન વૈરાગ પ્રાપ્ત નહીં થાય. तो हे नारद जी, श्रीमद् भागवत का अनुष्ठान हम करें, ज्या 4 प्रकारना फल એ પ્રદાન કરશે. જ્ઞાન ને વૈરાગ યુવાન બનશે. અને સંકાદિક મુનિઓએ શ્રીમદ્ ભાગવતના કથાનું શુભારંભ હરિદ્વારના આનંદ નામક ઘાટ ઉપર કરી છે. આ હરિદ્વારનું ઘાટ આનંદ ઘાટ. આ કેવું ઘાટ છે? સિંહ અને હાથી
એક સાથે જે ઘાટ પર આવીને જલ પી શકે એવું આ ઘાટ છે. સિંહ અને હાથી પરસ્પર વિરોધી છે. જંગલમાં ભેગા થઈ જાય તો એમના વચ્ચે યુદ્ધ થઈ જાય, પરંતુ આ ઘાટ ઉપર એકબીજા વચ્ચે યુદ્ધ થતું નથી. પણ બુદ્ધ બનીને વિવેકપૂર્ણ રીતે એ આ જલ સાથે પીતા હોય છે. અમારા ગુજરાતની એક ચાની બ્રાન્ડ છે, વાઘ બકરી ચા. વાઘ ને બકરી એક સાથે ચા પી શકે એવી ચા, વાઘ બકરી ચા. એમ સિંહ અને હાથી એક સાથે જલ પી શકે એવા ઘાટ. જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, જ્યાં કોઈ ઈર્ષા નથી, જ્યાં કોઈ દ્વેષ નથી, જ્યાં કોઈ મનમુટાવ નથી, જ્યાં કેવલ ને કેવલ માત્ર પ્રસન્નતા 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 છે, એવો ઘાટ એ આનંદ ઘાટ. કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ ને અને એને જો આપણે પહેલા મળ્યા હોઈએ તો એક એના માટેનો કંઈક પૂર્વગ્રહ હોય છે. એ સારો હોઈ શકે, ખરાબ હોઈ શકે. અને પ્રિજુડાઇઝ માઇન્ડ, જો એનાથી આપણને અપ્રસન્નતા થઈ હોય તો આપણે જ્યારે એને બીજી વાર મળીશું ત્યારે એના ચહેરાને જોઈને, એના મુખને જોઈને પહેલા આપણું ચિત્ત અપ્રસન્ન થઈ જશે અને ક્યાંક આપણું મન ખાટું થઈ જશે. એને મળવાની પણ ઈચ્છા નહીં થાય. કેમ? કારણ કે પૂર્વમાં ક્યાંક એ વ્યક્તિ સાથે આપણો અસંતોષ થયેલો છે અને એ અસંતોષ આપણા ચિત્તને અપ્રસન્ન કરે છે. અને એ જ રીતે કોઈ વ્યક્તિથી આપણને બહુ જ આનંદ આવ્યો હોય તો એનો પણ ક્યાંક પૂર્વમાં અનુભવ આપણા અંદર સ્ટોર્ડ છે. એ વ્યક્તિ પાછો મળશે, આપણને આનંદની અનુભૂતિ થશે. પણ આ ઘાટ એવું છે, બધા જ પૂર્વગ્રહો વ્યક્તિના નષ્ટ થઈ જાય, વ્યક્તિનું ચિત્ત નિર્મલ બની જાય, શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, એનું મન અને હૃદય વાંસળીના જેમ ખાલી બની જાય અને ત્યારે ભગવાનના ભક્તિના એ સુરો એમાંથી પ્રગટ થવા લાગે. એ આનંદ ઘાટ. આવા પવિત્ર ઘાટ ઉપર સનકાદિ મુનિએ શ્રીમદ ભાગવતજીના રસપાનનો શુભારંભ. જે ઘરમાં શ્રીમદ ભાગવતનું રસપાન થતું હોય, પારાયણ થતું હોય, એ ઘર ઘર ન રહીને એ તીર્થ રૂપ બની જતું હોય છે. એ પાપ નાશક બની જાય છે. અને એટલે જ આપણા ઘરમાં એક અધ્યાય પણ રોજ શ્રીમદ ભાગવતનું વંચાવવું જોઈએ. આ પરમ પવિત્ર અધિક માસના અંદર ઘણા બધા લોકો પૂછતા હોય છે કે અમે શું નિયમ લઈએ. આ નિયમ લઈ લો, નિત્ય અમારા ઘરમાં ભાગવતનું વાંચન થાય. ભલે એક શ્લોકનું વાંચન થાય, કદાચ આખો અધ્યાય ન વંચાય, એક શ્લોક અને એનો અર્થ ભલે વંચાતો હોય, પણ આપણા ઘરમાં એ શ્રીમદ ભાગવતનું આચમન નિત્ય થવું જોઈએ. અને અહીંયા ભાગવતજી પોતે કહે છે, તદ્ગૃહમ तीर्थरूपम ही वसताम पाप नाशनम. जिस घर में भागवत जी का रसपान होता है वो तीर्थ रूप हो जाता है. અને આનંદ ઘાટ પર શ્રીમદ ભાગવતજીની એ દિવ્ય કથાનું રસપાન ચાલી રહ્યું છે. અને એ જ વખતે રસપાન જ્યારે શરૂ થયું, શ્રીમદ ભાગવતના એ દિવ્ય ચરિત્રોમાં સર્વ ભાવ વિભોર બની રહ્યા છે, ત્યારે જ ભક્તિ મહારાણી ત્યાં પધાર્યા છે. જ્ઞાન અને વૈરાગ એ યુવાન બની ગયા છે. જ્ઞાન વૈરાગના સહિત ભક્તિ મહારાણીની પધરામણી થઈ. અને જે ભક્તિ મહારાણીના મુખમાંથી જે શબ્દો પ્રગટ થયા, જે શ્રીમદ ભાગવતના અંદર આલેખિત બન્યા, એ કયા શબ્દો હતા? આપણે વારંવાર એનું ભજન કરીએ છીએ, વારંવાર એનું કીર્તન કરીએ છીએ, પણ યાદ રાખજો, આજે વારંવાર આપણે જેનું ભજનને કીર્તન કરીએ છીએ, આ કોઈ સામાન્ય વ્યક્તિના શબ્દો નહોતા. આ સાક્ષાત ભક્તિ મહારાણીના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો હતા. અને ભક્તો એ શબ્દો કયા? શ્રી કૃષ્ણ ગોવિંદ
હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. આ કીર્તન કરતા કરતા ભક્તિ મહારાણી પધાર્યા છે. જ્ઞાન વૈરાગ એ યુવાન થયા છે. यही भागवत का फल है कि भक्ति ज्ञान वैराग की प्राप्ति उस जीव को हो जाती है. श्री महात्मनी कथा में चतुर्थ अध्याय में गोकर्णोपाख्यान बहुत सुंदर चरित्र कई रीते दुष्कर्म कर्या पछी पण भागवतना रसपान थी प्रेत योनि में ए जीवनु कल्याण थाय छे. ए आख्यान थी आपणे समजी शकीए छीए. तुंगभद्रा नदीना कांठे आत्मदेव नामनो ब्राह्मण एनी पत्नी धुंधली जेने बधु धुंधलू देखाय धुंधली. धुंधली एटले जे अज्ञानी छ. धुंधली एटले जे शंकाशील छ. ધૂંધલી એટલે જેનું કેવલ માત્ર લક્ષ્ય એ પોતાનું દેહ છે પણ આત્મા નથી. આત્મકલ્યાણના લક્ષ્ય વગરના જેટલા પણ લોકો છે એ ધૂંધલા છે. eat drink and be merry આ જેમના જીવનનું લક્ષ્ય છે આ બધી ધૂંધલીઓ છે. અને આ બધા જ પાત્રો આજે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા વચ્ચે જોતા હોઈએ છીએ. વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધુંધલી? તો પહેલા ધુંધલી કેવી હોય? સ્વવાક્ય સ્થાપિતા. પોતાના વાક્યનું જે સ્થાપન કરે એને ધુંધલી કહેવાય. અર્થાત આજના સમયમાં પણ અગર કોઈ વ્યક્તિ એવું છે ખોટા હોય તો પણ પોતાના જાતને ખોટી રીતે સાચા સાબિત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે, આવું અગર કોઈનું વ્યક્તિત્વ હોય તો સમજવું ધુંધલીના અંશ આવી ગયા છે. Even though you are wrong, but still you prove yourself you're right. And you never accept your mistake. નેહાબેન જેવા લોયરની વાત જુદી છે. એમને તો કોર્ટમાં કરવું જ પડે. ખોટા હોય તો એ ઘણીવાર એમના પ્રોફેશનના આધાર પર એનો સાથ આપવો પડે, કેસ લેવો પડે, કેસ લડવો પડે, એક જુદી વાત છે. પણ આ તો ઘર ઘરની વાત છે. ઘણા લોકો પોતાની મિસ્ટેક માને જ નહીં. પંડિતજી ગીરે ટંગડી ઊંચી કે ઊંચી, પછી આપણે થાકી હારીને જવું પડે. હા ભાઈ ચાલ તું સાચો ભાઈ, तुम सही हम गलत, ठीक है. हार माननी पड़े उसको. तो स्ववाक्य स्थापिता, પોતાના વાક્યને સ્થાપિત કરે ધુંધલી. ધુંધલીનો બીજો દુર્ગુણ એ સુંદરી છે. તો સુંદરી હોવું શું દુર્ગુણ છે? સુંદરી હોવું દુર્ગુણ નથી, પણ દુર્ગુણો સાથે સુંદરી હોવું એ દુર્ગુણ છે. સદગુણો તમારામાં હોય અને તમે સુંદર દેખાતા હો એ તો બહુ સારી વાત છે. તમારા સુંદરતામાં હજી દિવ્યતાનો પ્રકાશ પથરાઈ જશે. પણ તમારામાં બારોબાર દુર્ગુણ છે અને એમાં સુંદરી બની ગયા, એ સુંદરતા એ તમારું દુર્ગુણ બની જાય છે. ધુંધલી સુંદરી है. ત્રીજું દુર્ગુણ ઊંચા કુળવાળી છે.
ઊંચા કુળવાળું બનવું હોવું એ જરાય ખરાબ વાત નથી, એ બહુ સારી વાત છે. પરંતુ દુર્ગુણો વાળો વ્યક્તિ અગર ઊંચા કુળમાં જન્મ લઈ લે, એ કુલનો દીપક નહીં પણ કુલનો નાશક બની જતો હોય છે. એના દુર્ગુણથી એના પરંપરાને, એના વંશને, એના એન્સિસ્ટર્સને એ ઠેસ પહોંચાડતો હોય છે. એટલે જ આવા દુર્ગુણો અગર ઊંચા કુળમાં આવી જાય એ એમનો સૌથી મોટો દુર્ગુણ છે. તો સુંદરી, સ્વવાક્ય સ્થાપિતા, ઊંચા કુલવાળી. ચોથું, લોક વાર્તા રતા, ગોસિપિંગ. જે વ્યક્તિને બહુ જ ગોસિપ કરવું ગમે એટલે તમારે એને કહી દેવાનું, ધૂંધલી વેળા નહીં કરવાના. ये गॉसिप करना वो धुंधली का नेचर है. ઘણા લોકોને ગોસિપ કરવું બહુ જ ગમે. બપોર પડે ને આજ કામ. They talk about people. હા, તમે તમારા કોઈ બહુ જ ક્લોઝ વ્યક્તિ સાથે, જેને તમારા પર વિશ્વાસ હોય ને તમને એના પર વિશ્વાસ હોય ને એના સાથે અગર તમે કોઈક તમારા દિલના એક ભારને હળવું કરવા માટે તમે કોઈક વાત કરો તો એ છૂટ છે, એને ગॉसिप ન કહેવાય. યુ આર शेयरिंग. दुख बांटने से दुख घटता है. आपके दिल में कुछ ठेस पहुंची और अब आपको उसको अपने में से निकालना है, तो यू नीड सम फ्रेंड इन योर लाइफ. यू नीड समवन टू टॉक अबाउट इट, टू गेट द गाइडेंस. यस, यू कैन टेक द गाइडेंस फ्रॉम दैट इंडिविजुअल and you can talk those things to your friend who understands you, who can guide you, who can be with you in your painful times, and who will always keep your talks within you. પણ ઘણા લોકોની એવી ટેવ, બધી જ જગ્યાએ બોલ કરે, 10 જગ્યાએ બોલ કરે. ઘણા તો પતિઓને ના છોડે, એ બચારાને એવી ધૂલકાંડ નાખે 15 લોકોના સામે. તને કઈ ખબર નથી પડતી, ચૂપ બેસી જા. પાછા પતિમાં કોઈ દુર્ગુણો, એ પાછા વળી પાછા 50, 60, 70, 100 લોકોના સામે એનું પ્રદર્શન કરી નાખે. બીજાની કરે તો બરાબર, પોતાના ઘરવાળાઓને જ ન છોડે. આવા સ્વભાવવાળી એ ધૂંધલી કહેવાય. અને એક વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે, નેવર મેક યોર પ્રોબ્લેમ્સ પબ્લિક. આ એક બહુ મોટું સૂત્ર છે જીવનનું, જે દરેક વ્યક્તિએ કંડારીને રાખવા જેવું છે. તમે જેટલા તમારા પ્રોબ્લેમ્સને પબ્લિક બનાવશો, પબ્લિકને કઈ જ લેવા દેવા નથી તમારા પ્રોબ્લેમ સાથે. એ કેવલ એનો તમાશો બનાવશે. એમને વાતો કરવાનો અવસર મળી જશે. એમને તો આવું મળતું જ હોય છે, કંઈક ને કંઈક ગોસિપ કરવા માટે. When we make our problems public, then people gets the chance to gossip. We are giving them the material to gossip. But always keep your problems within yourself and always share it with your close ones who can guide you, who can give the solution, and who cannot disclose your problems to others. Otherwise, if you make the problems public, people gets the chance to gossip. और इसलिए घर की बात घर में रहे, घर वालों के बीच में रहे, या हमारे घर परिवार से संबंधित जो हमारे अंगत लोग हैं उनके तहत रहे, उससे आगे न जाए. Nobody cares about our life. Everybody is busy in their own life. Everybody has their own issues. And when you speak something, they will just make a tamasha out of it. They will get the material to talk to 50 more people and spoil you, spoil your image. So never make your problems public.
અને એક વસ્તુ યાદ રાખજો, એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. આ દુનિયાની કોઈ પણ સમસ્યા એવી નથી એ સમસ્યાનું સમાધાન ના હોય. અગર ભગવાને તમને સમસ્યા આપી છે, એ સમસ્યાનું ચોક્કસ સમાધાન થવાનું જ છે. એને ધૈર્યપૂર્વક આપણે સામનો કરવો પડે છે. અને એટલે જ કોઈ પણ પ્રોબ્લેમ આવે, આપણે આપણા અંગત લોકો સાથે એને શેર કરીએ, આપણા ગુરુ સાથે પણ એને શેર કરાય. એ આપણને કંઈક માર્ગદર્શન આપે. ગુરુના જ્ઞાનથી આપણને પ્રકાશ મળે છે, આપણને દિશા મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. અને એટલે જ માર્ગદર્શન આપે એનું નામ ગુરુ. And that's why we need a guru in our life. Like you need a lawyer in your life, you need an architect in your life, you need an engineer in your life, you need a doctor in your life, you need a guru in your life. એક ગુરુ એક એવી નદી છે જ્યાં તમે આવીને બેસો તોય શાંતિ મળે, જ્યાં તમે આવીને સ્નાન કરો તોય તમને શાંતિ મળે. તમે તમારા પાપોને ધોઈ નાખો, એ ગુરુની નદીમાં એ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ શકે છે. ચિંતા કાપી ન કાર્ય, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચિંતા નહીં કરો. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. એ ગુરુને પ્રણામ કરવાથી, એમના આશીર્વાદ લેવાથી એક નવીન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, કંઈક માર્ગદર્શન મળી જતું હોય છે. લોક વાર્તા રચા પ્રપંચી, અહીંની વાત તઈ, તઈની વાત અહીં. લાકડા લડાવવામાં જ એક્સપર્ટ. ઘણા લોકોને છે ને આમ ઝઘડો જોવો બહુ ગમે. તમે ક્યારેક ધ્યાનથી તમારા જાતનું એનાલિસિસ કરજો કે કોઈક આમ રોડ પર ઝઘડો થતો હોય, અહીંયા તો આવું ઓછું થાય, પણ ઇન્ડિયામાં આપણે કોઈક વાર જોતા હોઈએ, આમ રોડ પર લોકો આમ ઝઘડતા હોય તો ઘણા લોકો આમ ઊભા રહી જાય. આ જો કેવો ઝઘડે છે, અરે મારી છે જો એને, એવા ગાલ પર મારી, ગાલ લાલ, અરે પડ્યો જો. તને શું મજા આવે છે આટલી? ના બસ આમ કોઈ ઝઘડતું હોય તો આમ જો. હવે તમને જો ઝઘડો જોવો બહુ ગમતો હોય ને, એટલે સમજવું કે એ ઝઘડાના અંશો તમારામાં વિદ્યમાન છે. તમે પણ ઝઘડાલુ નેચરના છો, અથવા બહુ સપ્રેસ થયેલા છો. કોઈને કંઈ કામ બહુ કહેવું છે પણ કહેવાતું નથી, કોઈને આમ મારવું છે પણ મરાતું નથી. અને જ્યારે બીજો કોઈને કંઈ કહેતો હોય અને મારતો હોય ત્યારે તમને આમ મજા આવી જાય છે, વાહ તુને મેરી ઈચ્છા પૂરી કરી લી. આ વ્યક્તિની સાયકોલોજી છે કે તમારા અંદર જે સપ્રેસ થઈને પડેલું છે અને એને જ્યારે તમે ક્યાંક અભિવ્યક્ત કરતા કોઈકને જુઓ છો, તમને આમ મજા આવી જાય છે, વાહ. એટલે આ તો એના અંદર ક્યાંક દબાયેલું છે કંઈક. ઘણા લોકોને ફાઇટિંગ મૂવીઓ બહુ ગમે, આમ ઢીસુમ ઢીસુમ વાળી, આમ મજા આવી જાય, ઓ કોન્સન્ટ્રેશનથી જોતો હોય. તમને કઈ પિક્ચરો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને કેવા ગાયનો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું સાંભળવું અને શું જોવું ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું ગમે છે, તમે કેવા છો. ચોથું ક્રૂરા, જે ક્રૂર છે, જેનામાં કાઇન્ડનેસ નથી, દુષ્ટ પ્રકૃતિની છે. પ્રાયશો બહુ જલ્પિકા. ઘણા લોકો જલ્પા નામ રાખે છે. તમારામાંથી કોઈનું નામ જલ્પા છે? નથી. પ્રાયશો બહુ જલ્પિકા. જલ્પા એટલે બકવાસ કરનાર. એ ધૂંધલી માટે વપરાયેલો શબ્દ છે.
હવે ઘણા લોકો આ નામ રાખી લે છે, એટલે મારે તો ઘણી બધી જગ્યાએ લોકોને કહેવું પડે છે કે તમે આ નામ નહીં રાખો, પ્લીઝ ચેન્જ યોર નેમ. બહુજલ્પિકા, જો બકવાસ કરનાર એની જલ્પા કહેવાય. કારણ વગરની વાતો કરે, કારણ વગરની ચર્ચા કરે, ચર્ચામાં કોઈ દમ ન હોય, આવી જેની વૃત્તિ છે અસદ આલાપ, જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ વન ઓફ ધ બેરિયર્સ કીધું ઇન ધ ભક્તિ માર્ગ, અસદ આલાપ. કારણ વગરનું બોલવું નહીં, બકવાસ. કેવલ પોતાના ઘરનું કામ કરનારી અને પ્રભુની ભક્તિ ન કરનારી. 8મું, કૃપણ, લોભી, અતિશય ગ્રીડ જેનામાં છે. અને 9, જે કલહપ્રિય છે, જેને ઝઘડો બહુ ગમે છે, ઝઘડવું બહુ ગમે છે. આ 9 દુર્ગુણો એ ધૂંધલીમાં છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.